નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 26/12/2025 અને વાર થયો છે શુક્રવાર। ત્યારે મિત્રો ગઈકાલે જે અંબાલાલની જે આગાહી કરવામાં આવી છે તે 100% સાચી પડવા જઈ રહી છે। તો મિત્રો આજના શું આગાહી કરવામાં આવી છે તો તેના ડિટેલ સાથેના વિડીયોની શરૂઆત કરીએ। અને તેની પહેલા જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ શેર કરીને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો મિત્રો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે અત્યારે તાજેતરમાં એક ડ્રોન કાળા સમુદ્ર મારફતે તુર્કીના આકાશમાં પ્રવેશ્યો છે, જેના પગલે તુર્કી એરફોર્સ F-16 લડાકુ વિમાન ચોમાસું છે તે કર્યા અને સુરક્ષા કારણોસર ડ્રોનને સલામત વિસ્તારોમાં તોડી પડ્યો। આ ઘટનાને કારણે કાળો સમુદ્ર છે તે ફરી ચર્ચામાં આવી રહ્યો છે। તો કાળો સમુદ્ર અત્યારે છે તે યુરોપ એશિયાની વચ્ચે આવેલા મહત્વનો આંતરિક સમુદ્ર છે। કિનારા ધરાવતા દેશો જેમાં તુર્કી, રશિયા, યુક્રેન, જોર્જિયા, રોમાનિયા અને બલ્ગેરિયા, જેમાં મોન્ટ્રીયલ કન્વેન્શન 1936 મુજબ બોસ્ફોરસ અને ડિસ્લેન ચકાસો પર તુર્કીની નિયંત્રણ થશે, જેના કારણે કાળા સમુદ્ર છે તે વ્યૂહાત્મક મહત્વ વધશે। તો આ કાળો સમુદ્ર ચર્ચામાં અત્યારે ફૂલ ટ્રેન્ડમાં છે। તો આ હતા તાજા સમાચાર। હવે જાણીએ તો આજના હવામાન સમાચાર। અલગ અલગ ક્ષેત્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ખેતરો છે તે અત્યારે બનતો હાલ જોવા મળી રહ્યો છે હિન્દ મહાસાગરની। મિત્રો આ ઊંડાણપાળક વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે ભર શિયાળા દરમિયાન માવઠાને લઈને, કમોસમી વરસાદને લઈને, અત્યારે વાવાઝોડાને લઈને પણ મિત્રો નવી આગાહી છે તે સામે આવી છે। આ વ્યક્ત કરવામાં આવી છે કે હજી દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ હિન્દ મહાસાગરના ઊંડાણપૂર્વક વિસ્તારોની અંદર વાવાઝોડું અતિ ભયંકર ખૂંખાર સ્વરૂપ ધારણ કરી રહેલું હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમનું દબાણ તીવ્ર બનશે તેમ તેમ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી મજબૂત સિસ્ટમનો ઘેરાયો કદાચ મિત્રો આ બંગાળની ખાડી અથવા તો અરબ સાગરના વિસ્તારો અંદર સુધી છે તે કરશે અને ભયંકર હલનચલન દર્શાવવા વરસાદની સિસ્ટમ છે તે સામે આવી છે। એ મિત્રો ભારત દેશના દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ગતિ કરતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સૌથી અસર શ્રીલંકાના વિસ્તારો ત્યાં જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે ભર શિયાળા દરમિયાન અત્યારે માવઠું છે એ મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તારોની અંદર મિત્રો તમે જોવા મળી રહ્યું છે કે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રમાં જેમ જેમ જોઈએ તમે જોઈ શકો છો કે કોયમ્બતુર લાગુના વિસ્તારોમાં, ચેન્નાઈ એક સાથે મિત્રો તમિલનાડુ લાગુના વિસ્તારોની અંદર, કર્ણાટક લાગુના વિસ્તારોની અંદર હળવા અને કમોસમી વરસાદ પડવાને લઈને ખાસ ગુજરાત વાસીઓ જાણી લેજો। ગુજરાતના હવામાનની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। નવી સિસ્ટમની અસરને લઈને શું વાતાવરણમાં ફેરફાર થશે અને ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીની સાથે કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી છે અને આગામી જે આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ મિત્રો માહિતી મેળવવાની અને વિગતવાર માહિતી મેળવીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણ વિસ્તારોની અંદર એક અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમના વાદળો છે કે એ ઘેરાતા જોવા મળી રહ્યા છે। જે આ દર્શક મિત્રો જો આ બંગાળની ખાડી વળી સિસ્ટમ આજ સુધી સ્વરૂપે વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને આગળ વધશે તો ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ મિત્રો હાલ ઠંડીનું અને વેસ્ટ ઇન્ડિઝનું મિશ્રણ જોવા મળી રહ્યું છે। વેસ્ટ ઇન્ડિઝ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટન્સના મજબૂત ઘેરાણને લઈને ગુજરાતના હવામાનની અંદર કંઈકને અસર દર્શાવવા સામે આવી છે, જેના વિગતવાર માહિતી મેળવીશું। તો મિત્રો જોઈ લો કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હાલ મિત્રો બરફ વર્ષા અને કાશ્મીરી જે વિસ્તારોની અંદર મિત્રો આ તમામ વિસ્તારોની અંદર જોઈ શકો છો કે 26 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં હાડથી આવતી ઠંડી પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે મિત્રો ઠંડા પવનો છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી ગતિવિધિતા ભારે થઈ રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો પરંતુ ગુજરાતના હાલ ડબલ ઋતુ એટલે કે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધ્યું છે અને એમનું મુખ્ય કારણ મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં જે વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો અને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે। અપર સાયલોટ સર્કલ છે તે જોવા મળ્યું છે એટલે કે યુએસના ઘેરાવાને લઈને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભર શિયાળા દરમિયાન
કદાચ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે મિત્રો હવામાનની અંદર પણ મોટો ફેરફાર આવવાની શક્યતા છે, જેમાં ભાવનગર આ સાથે મિત્રો તો જો નજર મહુવા છે, અમરેલી, જસદણ, બોટાદ અને ગોંડલના વિસ્તારોની અંદર મિત્રો વેરાવળ અને જુનાગઢ ઘણા વિસ્તારોની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર મિત્રો છે તે મોટો ફેરફાર નવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. આવનારા 5 દિવસની અંદર કંઈક નવા જૂની થશે લઈને સૌરાષ્ટ્રના મોટા નવા જૂની થવાની લઈને મોટી આશક્યતા છે તે દર્શાવવામાં આવી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગોલ્ડ વેવની જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ તો હાઈ કોલ્ડ વેવ મિત્રો જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ આપણે નજર કરીએ તો વહેલી સવાર દરમિયાન ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ તમામ વિસ્તારો છે કે જેમાં ભરૂચ લાગુના વિસ્તારો સાથે સાથે રાજપીપળા લાગુના વિસ્તારો, જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ આ સાથે તમામ વિસ્તારો છે એમાં મિત્રો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર થવાની શક્યતાઓ છે તે સામે આવી છે. ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો થોડી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત પણ વિસ્તારોની અંદર વાતાવરણમાં ફેરફાર આવી શકશે. અમદાવાદના ધોળકા, નડિયાદ, ખંભાત, અખાત લાગુના તમામ વિસ્તારો સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના હવામાનની અંદર મોટી અસ્થિરતા જોવા મળી રહી છે. આ દરમિયાન મિત્રો અમુક વિસ્તારોની અંદર 10 થી લઈને 15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે, જે બપોરના સમયગાળા દરમિયાન 25 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. આમ ગુજરાતનું સંપૂર્ણ હવામાન અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ છે તે ગુજરાતવાસીઓ થઈ રહ્યો છે, પરંતુ બંગાળની ખાડી અને અરબ સાગર સમુદ્રના દરિયા કિનારા જે બની રહેલી જે સાયક્લોન સિસ્ટમ છે, જે નવી વરસાદની સિસ્ટમો છે, જે લઈને ગુજરાતના ભેજયુક્ત પવનો આગળ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ભારતીય તટીય વિસ્તારોની અંદર સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર ફેરફાર આવી રહ્યો છે, જ્યાં મિત્રો 25 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે તે પણ જોવા મળી રહ્યું છે. પરંતુ હાલ મિત્રો જોઈ લો કે તોફાનની અત્યારે હાલ સર્ક્યુલ છે તે બની રહ્યું છે અને હવામાન વિભાગની અંગે સમગ્ર ભારત દેશના લઈને સેટેલાઇટ